નમસ્કાર. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળામાં સ્થાનિક રજા કે જાહેર રજા હોય ત્યારે શાળામાં PM પોષણ યોજના અંતર્ગત અલ્પાહાર તેમજ ભોજન બંધ રહે છે, જેનું ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોય તે માટેનો વિડીયો છે. સૌપ્રથમ શિપ ચેટ આપણે ઓપન કરીશું, જેમાં સ્માર્ટ એટેન્ડન્સમાં જઈશું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી ભોજન રિપોર્ટ એની પર ક્લિક કરીશું. અલ્પાહાર અને મધ્યાહન ભોજનનો ઓપ્શન આવશે. બંનેમાં પ્રોસેસ એક જ છે. એક્ઝામ્પલ તરીકે ભોજનની વાત કરીશું, જેમાં શું શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે? આપવામાં આવે તો હા જ આવવાનું છે. પણ જો સ્થાનિક કે જાહેર રજા હોય તો આપણે નાનું ઓપ્શન સિલેક્ટ કરીશું, જેમાં અલગ અલગ પ્રકારના 7 મુદ્દાઓ છે. અનાજ ઉપલબ્ધ નથી, રસોઈયો ગેરહાજર છે, ઈંધણ સામગ્રી ઉપલબ્ધ નથી, NGOમાંથી ખોરાક પહોંચાડવામાં આવ્યો નથી, રજા છે, રસોઈયો રાખેલ નથી ને અન્ય. તો શાળામાં જો સ્થાનિક કે જાહેર રજા હોય તો રજા છે એનું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેને સબમિટ કરવાનું રહેશે અને આમ કરી અને આપણે જે તે સમયનો શાળામાં સ્થાનિક કે જાહેર રજા હોય તેનો રિપોર્ટ આપણે સબમિટ કરવાનો થતો હોય છે. તો આ મુજબ આપણે ખાસ આ રિપોર્ટ ભરવાનો રહેશે. એ ખાસ સ્થાનિક રજા અને જાહેર રજા હોય તે અંતર્ગત આપણે એની કાળજી રાખવાની રહેશે. આભાર.